જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ 2 નવેમ્બરે ગુમ થતા ચકચાર મચી જવા પામી હતી। વહેલી સવારે 5 પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા। અંગત મનદુખ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું। બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસે બાપુની શોધખોળ હાથ ધરી હતી। જે બાદ આશ્રમથી બહાર નીકળતા બાપુના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં તેઓ વહેલી સવારના આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તૈનાત કરવામાં આવી હતી। 80 કલાક બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવાઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે। મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। તો આશ્રમમાંથી બાપુ ગુમ થયા હતા। જૂનાગઢના મહાદેવ ભારતી બાપુની ભાળ મળી છે। 80 કલાક બાદ 70 કિલોમીટર દૂરથી બાપુ મળ્યા છે। ઇટવાઘોડી જંગલમાંથી અશક્ત હાલતમાં મળ્યા છે બાપુને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે। 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા। 3 દિવસની શોધખોળ બાદ મળ્યા મહાદેવ ભારતી બાપુ। સુસાઇડ નોટ લખીને આશ્રમથી ગુમ થયા હતા મહંત ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે। મહાદેવ ભારતીની તબિયત સારી નથી। પોલીસ અને પ્રશાસનનો આભાર માન્યો છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ તંત્રનો આભાર માન્યો છે। 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવાઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે। મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। અગાઉ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી। બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા છે। 4 દિવસથી આશ્રમ છોડી નીકળી ગયા હતા, પરંતુ પ્રશાસનનો એટલો સપોર્ટ, પોલીસ તંત્રનો એટલો સપોર્ટથી આજે મળી આવ્યા છે પરિક્રમાના રસ્તેથી। હું તંત્રનો ખૂબ અને મીડિયા જગતનો ખૂબ આભાર માનું છું। એની તબિયત અત્યારે નોર્મલ છે, સારી છે। 5 દિવસથી 500 થી 600 પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમે સતત જંગલની અંદર શોધખોળ કરતા આજે નરપાણીની ગોળીથી સવારના 10 વાગે મહાદેવ ભારતીજી મળી આવ્યા છે અને હમણાં એમની તંદુરસ્તી બિલકુલ નથી। ના તંદુરસ્તના હિસાબે અમે હોસ્પિટલમાં એમને